હે પ્રભુ, વહેલું મોડું મારું આ શરીર પડી જશે. જ્યારે મારું આ શરીર પડશે ત્યાર પછી હું તમારો વિરહ કેમ સહન કરી શકીશ? માટે મને મારા પર એવી કૃપા કરો કે મને તમારો વિયોગ ન થાય. અને એ સમયે ભગવાન શ્રી હરિએ કહ્યું છે, પિતાશ્રી આપ ચિંતા ન કરો. હિત્વેહમ ભૌતિકમ દેહમ દિવ્ય દેહેન સર્વદા મત્પાર્શ્વ એવ સ્વજનૈ સાકં સ્થાસસ્ય સંશયમ. હે પિતાશ્રી, તમે ચિંતા ન કરો. તમે આ પંચભૌતિક શરીરનો ત્યાગ કરશો ત્યારે હું તમને દિવ્ય દેહ આપીશ અને કાયમને માટે મારી સમીપે નિવાસ આપીશ. તમને મારો ક્યારે પણ વિયોગ નહીં થાય. આ રીતે પિતાશ્રીને વરદાન આપ્યું છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, ત્યાર પછી ધર્મદેવે પોતાના બંને પુત્ર રામ પ્રતાપ અને ઈચ્છારામજીને પાસે બોલાવ્યા છે અને કહ્યું છે, ભગવાન શ્રી હરિ તરફ આંગળી ચીધીને કે આ ઘનશ્યામને તમે શું જાણો છો? શું પૂછ્યું છે? આ ઘનશ્યામને તમે શું માનો છો? અને એ વખતે રામ પ્રતાપ અને ઈચ્છારામ બોલ્યા કે પિતાશ્રી, આ તો અમારા ભાઈ છે. અને એ સમયે ધર્મદેવે કહ્યું કે હે પુત્રો, તમે જેને તમારા ભાઈ માનો છો એ માત્ર તમારા ભાઈ નથી, એ સાક્ષાત પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. અરે આપણે જે ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરીએ છીએ એ ભગવાન શ્રી કૃષ્ણ જ હરિ એવા નામથી તમારા સહોદર ભ્રાતા બનીને વિચરણ કરે છે. માટે જેવી રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ઉપાસના કરીએ છીએ એવી રીતે જ તમે આ ભગવાન શ્રી હરિ તમારા ભાઈ ઘનશ્યામની પણ પૂજા કરજો, એની સેવા કરજો. ધર્મદેવે અંત સમયે પોતાના પુત્રોને ભગવાનની ઓળખાણ કરાવી છે. એક પિતાની સૌથી મોટી જો કોઈ જવાબદારી હોય તો એ છે કે પોતાના સંતાનોને ભગવાનની ઓળખાણ કરાવવી. જે મા બાપ પોતાના સંતાનોને ભગવાનની ઓળખાણ નથી કરાવતા એ હકીકતની અંદર શાસ્ત્ર દ્રષ્ટિએ મા બાપ થવાના અધિકારી નથી. તમારે ત્યાં કને જે જીવ આવ્યો હોય એને સંસારના બંધનમાંથી મુક્ત કરી અને ભગવાનના ધામ સુધી પહોંચાડવાની એક જવાબદારી છે તમારી. માટે માતા પિતાએ વારસામાં સંપત્તિ આપવાનો જેટલો આગ્રહ હોય એટલો જ આગ્રહ સત્સંગ કહેતા ભગવાન અને સંતની ઓળખાણ કરાવવાનો પણ હોવો જોઈએ. આજે કોઈ મા બાપને એમ ન કહેવું પડે કે તમે તમારા દીકરા દીકરીને સંપત્તિનો વારસો આપજો. એ તો તમે આપો જ છો. આપો કે ના આપો? આપો. ગમે એવા કુપાત્ર હોય ને તો બાપ પોતાની મિલકત કેને આપે? છોરાને જ આપે. સંપત્તિ તમે આપો અને ભલે આપવી જોઈએ, તમારા વારસદાર છે, એમાં કઈ ખોટું નથી. પણ સંપત્તિ આપવાનો જેટલો આગ્રહ છે એટલો જ એને સત્સંગ આપવાનો પણ આગ્રહ મા બાપે રાખવો જોઈએ. તમારા દીકરા કામે બરાબર ના ધ્યાન આપે, સમયસર કામે ન જાય તો તમે વડો નથી વડતા? વડો ને. રોજ સવારે 8-9 વાગ્યા સુધી સૂતો હોય, ના ખેતરે સમયસર જાય, ના દુકાન ટાઈમે ખોલે, ફેક્ટરી ન જાય, ધંધામાં ધ્યાન ન દે તો તમે હલાવી લો? સાચું બોલજો, હલાવો. હવે એ જ વસ્તુ સત્સંગ બાજુ તમે વિચારો. મંદિરે ન જાતો હોય, સમયસર ઉઠતો ન હોય, પૂજા બરાબર કરતો ન હોય તો હલાવી લો કે તોય નથી હલાવતા? તો હલાવી લો થોડો થોડો ને. જેટલો ધંધાનો આગ્રહ છે એટલો સત્સંગ કરાવવાનો આગ્રહ નથી. ભક્તો, તમે સત્સંગી છો એટલે એમ ન માનતા કે તમારા સંતાનો સત્સંગી થઈ જ જશે. ના, ધંધો આપમેળે બધાય કરવા મળશે પણ સત્સંગ તો કરાવવો પડશે. આગ્રહ રખાવશું તો આપણા વારસામાં સત્સંગ રહેશે, નહીતર નહીં રહે. એટલે જેટલી ધંધાની તાણ છે, સંપત્તિ કમાવાની તાણ છે, આગ્રહ છે, એટલો જ સત્સંગ કરવાનો અને કરાવવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. આજે ધર્મદેવે પોતાના પુત્રોને ભગવાનની ઓળખાણ કરાવી છે.